ગીતશાસ્ત્રનું પુસ્તક 24 નામની સ્તુતિ થાવ. આ ઘણા દિવસો પછી, ઘણા મહિનાઓ પછી આવેલા દેવના ઉત્તમ માર્ગદર્શન માટે પવિત્ર આત્માનો માન્ય એટલો આભાર છે. શરૂઆત જ એ કરું છું કે પૃથ્વી પર દુઃખ છે, દર્દ છે, પીડા છે, અશાંતિ છે, ભય છે, મુશ્કેલીઓ છે, તકલીફો છે, વાવાઝોડો છે, યુદ્ધ છે, મોંઘવારી છે, બેકારી છે, નકારાત્મકતાથી વિશ્વ ભરેલું છે. અને આ નેગેટિવિટીથી ભરેલા વિશ્વમાં કોઈને પણ પૂછો કે પાપી મરીને ક્યાં જાય, તો કોઈ પણ ધર્મ, કોઈ પણ સંપ્રદાયનો માણસ હોય એ તમને ખોખારીને કહેશે પાપી મરીને નરકમાં જાય છે. કોઈને એમ તો ન પૂછાય કે ભાઈ તારે નરકમાં જવું છે, એ લક્ષું પકડ્યા. પણ સ્વર્ગમાં કોણ જશે? જેના હાથ શુદ્ધ છે, જેનું હૃદય નિર્મળ છે, જે પોતાના મનમાં કપટ રાખતો નથી અને જે સોગંદ ખાઈને ફરી જતો નથી, એવા લોકોને પવિત્ર શાસ્ત્ર સ્વર્ગીય રાજ્યના અધિકારી ગણે છે. તમારા ચાહવાથી કઈ પરિસ્થિતિ નહીં બદલાય. આજે વિશ્વ ચાહે છે કે 3 વર્ષથી ઓલમોસ્ટ ચાલી રહેલું યુક્રેન અને રશિયાની લડાઈ પૂરી થાય. પ્રાર્થનાઓ કરી કરીને લોકોએ છોડી દીધું, પણ આજની તારીખમાં લડાઈ ચાલી રહી છે, ખુવારી થઈ રહી છે, યુદ્ધો ચાલી રહ્યા છે. માણસનો દુશ્મન બનીને એકબીજાના જીવ લેવા માટે હજાર કિલોના બોમ્બ વર્ષાવી રહ્યું છે. વાલાઓ, દેવના રાજ્યમાં કોણ જશે? જેના હાથ શુદ્ધ છે. આ હાથ લાફો મારવા માટે નથી, આ હાથ ચોરી કરવા માટે નથી, આ હાથ તને જોઈ લઈશ કહેવા માટે નથી. મનુષ્ય ભલે આનો ઉપયોગ આ રીતે કરતો હોય, પણ આ હાથ કોઈકના આંસુ લૂછવા માટે ઈશ્વરે આપ્યા છે. હાલેલુયા. આ હાથ આંગળાનો હાથ પકડીને એને રસ્તો પાર કરવા માટે, સત્કાર્ય કરવા માટે આ હાથ ઈશ્વરે આપણને આપ્યા છે. આ હાથ કોઈ દુખિયારાના માથે હાથ મૂકીને કહેવા માટે આપે છે કે દીકરા, દીકરી, ચિંતા ન કર, હું તારી સાથે છું. આ હાથ કોઈ ભૂખ્યાને કોળીઓ ખવડાવવા માટે આપ્યા છે. પણ જ્યારે આ હાથનો મનુષ્ય દુરુપયોગ કરે છે, ત્યારે મનુષ્ય પોતે જ પોતા માટે નરકની કબર ખોદવાની શરૂઆત કરી દેતો છે. આ હાથેથી જો તમે ચાહો જિંદગી વીતી જાય, સારા કામો તમે કરવામાં ઓછા પડો, એટલા સત્કર્મો આપણે આ હાથેથી કરી શકીએ છીએ, પણ નથી કરતા. અને પછી કહીએ કે દેવ મને કેમ નથી જોતો? કઈ રીતે જુએ તમને? બાઇબલ કહે છે દેવના રાજ્યમાં કોણ જશે? એના પર્વત પર, પવિત્ર પર્વત પર કોણ ઉભો રહી શકશે? જેના હાથ શુદ્ધ છે. આગળ કહે છે જેનું હૃદય નિર્મળ છે, હૃદયમાં વેર ભરેલું. ઉપરથી પ્રેઝ લોર્ડ, ગુડ મોર્નિંગ, કેમ છો? ભલે હસી હસીને બોલતા હો, પણ તમારા હૃદયમાં કોઈક વિશે ઉકળી રહેલા ચરુ પ્રભુ જોઈ રહ્યો છે. માણસને બહારથી જુએ છે, પણ બાઇબલ કહે છે દેવ માણસને અંદરથી જુએ છે.
દેવના રાજ્યમાં કોણ પ્રવેશ કરશે? જેના હાથ શુદ્ધ છે, જેનું હૃદય નિર્મળ છે, જેને અસત્યમાં પોતાનું મન લગાડ્યું નથી અને જે સોગંદ ખાઈને ફરી જતો નથી, એવા જ લોકો પૃથ્વી પર આશીર્વાદિત થશે, સુખી થશે, સંપન્ન થશે. તેઓ સદા ઉછીનું આપનારા, પણ તેમને કદી માંગવા માટે હાથ ફેલાવવાની વેળા નહીં આવે. તેમના કોઠારો, તેમની વખારો, તેમના ભંડારો હંમેશા આશીર્વાદથી છલકાતા રહેશે. તેમનું ઘર ખરા અર્થમાં પ્રાર્થનાનું ઘર, તેમનું જીવન ખરા અર્થમાં પ્રાર્થનાવાદી જીવન બનશે. બધાને જવું છે, પણ કોઈ ઈર્ષા છોડવા તૈયાર નથી, કોઈ પ્રભુ સાથે પ્રામાણિક થવા તૈયાર નથી, કોઈ પોતાના પાપ, પોતાની ભૂલો, પોતાના અપરાધ ઈશ્વર આગળ કબૂલ કરવા તૈયાર નથી. આપણને લાગે છે હું સાચો છું, હું જ બરાબર છું, દુનિયા ખોટી છે. વાલાઓ, આ ભ્રમણામાંથી જ્યાં સુધી આપણે બહાર નહીં આવીએ ત્યાં સુધી પૃથ્વી પર તો પીડા ખરી જ, પણ અનંત કાળની આગમાંથી પણ આપણને કોઈ નહીં બચાવી શકે. બાઇબલ કહે છે દેવના રાજ્યમાં કોણ જશે? તેના પર્વત પર કોણ ઉભું રહી શકશે? જેના હાથ શુદ્ધ છે. હાથોને શુદ્ધ કરો. કહો પ્રભુ, આ શુદ્ધ હાથો દ્વારા તમે મને જ્ઞાન આપ્યું છે. હું શિક્ષક તરીકે સુવિચાર લખીને, ગણિત શીખાડીને, વિજ્ઞાન શીખાડીને, ઇંગ્લિશ શીખાડીને એક પેઢીને હું તૈયાર કરવાનું સત્કાર્ય હું કરી શકીએ છીએ. વિશ્વને તો નહીં, પણ આ તે મહેનત કરીશ. અને અઠવાડિયામાં એક ગરીબને હું ભરપેટ અનાજ ખવડાવીશ. જ્યારે તમે કોઈકને ખવડાવો છો, એના ચહેરા પરનો આનંદ, એના હૃદયથી નીકળનારા આશીર્વાદો વાલાઓ તમારી પેઢીઓને ઉપયોગી થતા હોય છે. આપણે કહીએ છીએ ભિખારી છે, એનું જીવન એ જીવશે, ખાધું શું, મર્યો શું. વાલાઓ, બાઇબલ કહે છે જેવો પ્રેમ તમે પોતા પર કરો છો તેવો પ્રેમ તમે તમારા પડોશી પર કરો, તો જ તમે મારા ખરા શિષ્ય અને ખરા સંતાન થવાને લાયક છો. ખાલી મોઢેથી પ્રેમ કરું છું થઈને પ્રેમ નથી થતું. વાલાઓ, ઈશ્વરે હાથો આપ્યા છે, એનો આપણે સદુપયોગ કરીએ. અઠવાડિયામાં રજાના દિવસે એસએસજી હોસ્પિટલમાં પહોંચી જાઓ. ત્યાંના વોર્ડનને કહો કે પ્રભુએ મને પ્રેરણા કરી છે કે હું કંઈક મદદરૂપ બનું. તમે કહો એ રીતે હું તમને મદદરૂપ થવા તૈયાર છું. અને વોર્ડનને મળ્યા વગર પણ કોઈ પણ વોર્ડમાં જશો તો ત્યાં રડતા, આંસુ ગાળતા, બૂમાબૂમ કરતા અનેક પેશન્ટો દેખાશે. તેમને પેશાબ લાગી છે, પણ પેન આપનારું કોઈ નથી. વાલાઓ, આ જ હાથે એક પેન લઈને તમે એક બીમારને આપીને એના ચહેરા પર આનંદ લાવી શકો છો. હાલેલુયા. આપણે ઘણું કરી શકીએ છીએ. રસ્તા પર આંધળું રાહ જોઈને ઊભું છે કે ક્યારે મને કોઈ રસ્તો પાર કરાવે. હાથ પકડીને આપણે કહી શકીએ, આવો બેન, હું તમને રસ્તો પાર કરાવી દઉં. આ હાથેથી ઘણું કરી શકીએ છીએ. પણ વાલાઓ, આ હાથોનો જ્યારે મનુષ્ય દુરુપયોગ કરે છે ત્યારે આશીર્વાદિત હાથ શ્રાપિત બની જતા હોય છે. અને પછી આ જ હાથેથી કોઈને મુક્કો, કોઈને લાફા, કોઈ તરફ આંગળી ચીંધવી, જોઈ લઈશ નો અહંકાર. વાલાઓ, અને આ હાથ આપણે જ આપણી જાતે દૂષિત કરતા હોઈએ છીએ અને સ્વર્ગના દરવાજા આપણે જ બંધ કરતા હોઈએ છીએ. બાઇબલ કહે છે દેવના રાજ્યમાં કોણ પ્રવેશ કરશે અને તેના
રાજ્યમાં કોણ જશે? જેના હાથ શુદ્ધ છે, જેનું હૃદય નિર્મળ છે. હૃદયમાં કોઈ વિશે કડવાશ ન રાખો. બોલાવો, જગત છે, જગત બોલવાનું, કોઈ સારું બોલશે, કોઈ ખરાબ બોલશે. સારું બોલે તો ફૂલાઈ ન જાઓ, કોઈ ટીખળ કરે, ગાળ દઈ જાય, એની સામા ન થાઓ. ન્યાય કરનાર દેવ બેઠો છે, પણ હૃદયથી એકબીજા પર પ્રેમ કરો, તો જ ઈશ્વરના ખરા સંતાન થવાનો તમને અધિકાર છે. હૃદયમાં આજ પછી કોઈ વિશે, અહીંયા બેઠેલામાંથી કોઈને પૂછો કે કોઈક ને કોઈક વ્યક્તિ તો તમારા જીવનમાં આવી એવી હશે જેને જોઈને તમને ક્રોધ આવતો હશે, જેનાથી તમે અમુક ટાઈમથી બોલવાનું છોડી દીધું હશે. અમુક સગા સામે આવે અને આપણે મુખ ફેરવીને નીકળી જઈએ છીએ. એ માણસને કેટલું ખરાબ લાગતું હશે વાલા. પણ આપણે હૃદયમાં મેલ રાખીએ છીએ. કાઢી નાખો મેલ અને જઈને કહી દો, જેનાથી આજ સુધી વેર હતું કે ભાઈ મને માફ કર, આજથી હું તારા પર પ્રેમ કરું છું, હું તને માફ કરું છું. એ તમારી માફીના શબ્દો તમારા જીવનને આશીષની ઉચ્ચ કોઠીએ લઈ જશે. આજે હું તો શિક્ષણ આપી રહ્યો છું. બાઇબલ કહે છે, દેવના રાજ્યમાં કોણ જશે અને પૃથ્વી પર કોણ આશીર્વાદિત થશે? જેના હાથ શુદ્ધ છે, જેનું હૃદય નિર્મળ છે, જેણે પોતાનું મન અસત્યમાં લગાડ્યું નથી અને જેણે જુઠ્ઠા સોગંદ ખાધા નથી, એને ધન્ય છે. તે પૃથ્વી પર સુખી થશે અને તેના બાલ બચ્ચા આશીર્વાદિત થશે. પ્રભુના નામની સ્તુતિ થાઓ. વાલાઓ, જો તમે ચાહો છો કે તમે સુખી જીવન જીવો, જો તમે ચાહો છો કે તમારા બાળકો સુખી થાય, જો તમે ચાહો છો જ્યારે તમારી આંખો મીચાય ત્યારે હજારો પેઢીઓ માટે તમે આશીર્વાદ મૂકીને જવાની ઈચ્છા રાખતા હો, તો વાલાઓ, આજથી જીવનની શુદ્ધતા માટે પ્રાર્થના કરી ઈશ્વર ચિંધ્યા માર્ગે ચાલવાનો જો આપણે શરૂઆત કરીએ, નિર્ણય કરીએ, તો વાલાઓ, દુનિયાની કોઈ તાકાત તમારી આશીષોને રોકી શકતી નથી, નથી અને નથી. પ્રભુના નામને ધન્યવાદ, ધન્યવાદ અને અતિ ઘણો ધન્યવાદ.